આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. પ્રદ્યુમ્ન, જ્યાં સુધી તું કુંભકેતુના કક્ષમાં પ્રજ્વલિત પેલા યજ્ઞકુંડના અગ્નિને ઓલવી નહીં નાખે ત્યાં સુધી તું કુંભકેતુનો વધ નહીં કરી શકે. અને જ્યાં સુધી કુંભકેતુ જીવિત છે, શમરાસુરનો વધ અસંભવ છે. હું કંઈ સમજો નહીં દેવર્ષિ. કુંભકેતુના વધ સાથે એ યજ્ઞકુંડનો શું સંબંધ છે? કુંભકેતુની પત્ની કામિનીને સાક્ષાત યમદેવા પાસેથી વરદાન પ્રાપ્ત થયું છે કે જ્યાં સુધી યજ્ઞકુંડમાં અગ્નિ પ્રજ્વલિત રહેશે, કોઈ પણ કુંભકેતુનો વધ નહીં કરી શકે. એનો અર્થ તો એ થયો કે કુંભકેતુ સાથે યુદ્ધ કરતા પહેલા મારે એ યજ્ઞકુંડ અને એની અગ્નિને નષ્ટ કરવી પડશે. કૃત્યા, શીઘ્ર જા અને પેલા ઘમંડી પ્રદ્યુમ્નનો વિનાશ કરી નાખ.
પ્રણામ અસુરેશ્વર. શું થયું? શું કહું પુત્રી, શું કહું? કહો ને, શું થયું છે? કઈ રીતે કહું પુત્રી? ન તો મારામાં કહેવાનું સાહસ છે, ન તારામાં સાંભળવાનું સાહસ છે. કઈ રીતે કહું, કઈ રીતે કહું કે હું તારો અપરાધી છું, હું તારો અપરાધી છું. અપરાધી? અને મારા? હા પુત્રી, હા. આપ શું કહો છો? પેલા ગોવાળના પુત્ર પ્રદ્યુમ્નએ મારા કુંભ કેતુનો પણ વધ કરી નાખ્યો છે. નહીં, આ ન બની શકે. અસંભવ છે. આ અસંભવ છે. આ ન બની શકે. આ અસંભવ છે. કૃષ્ણ અને કૃષ્ણ પુત્ર માટે કઈ જ અસંભવ નથી કામિની, કઈ જ અસંભવ નથી. એ શત્રુ પુત્ર, એ સાપુળિયો તો દ્વારિકાના મહાસર્પ કરતાંય મહાભયંકર નીકળ્યો. એક પછી એક એણે મારા પુત્રોને ડંખ માર્યો છે. એના મહાવિષથી મારો કુંભ કેતુ પણ ન બચી શક્યો. ના, આ સત્ય નથી. આપ ખોટું બોલો છો. ખોટું બોલો છો આપ. મારું સેતો ખાલી કઈ રીતે થઈ શકે? હું સૌભાગ્યવતી છું, સદા સૌભાગ્યવતી. હું પણ આ સત્યને માનવા તૈયાર નહોતો કામિની, પરંતુ સત્ય તો સત્ય હોય છે ને. આ સત્ય નથી. જુઓ, યજ્ઞકુંડની અગ્નિ પ્રજ્વલિત છે. મારો પતિ જીવિત છે. હું સૌભાગ્યવતી છું અને સદા સૌભાગ્યવતી જ રહીશ. અગ્નિદેવે મને વરદાન આપ્યું છે. મારા પતિને અમર જીવન પ્રદાન કર્યું છે. તું આ દેવતાઓના ભ્રમમાં નહીં આવતી કામિની. હું આ દેવતાઓને બહુ સારી રીતે જાણું છું. આ દેવતાઓએ મારા વિરુદ્ધ રમત રમી છે, ષડયંત્ર રચ્યું છે, કપટ કર્યું છે મારી સાથે. પ્રદ્યુમ્ન એમની જ માયાથી મોટો થયો છે. એ કાલનું બાળક, એ સાપોળિયો આજે અજગર બની ગયો છે અને મારા પુત્રોને એક એક કરીને ગળી ગયો છે. મારા જ કારણે એણે તારા સૌભાગ્યને પોતાના મોહનો કોળિયો બનાવી દીધો. દેવતાઓનું આ મારી સાથે છળ છે, કપટ છે. તું દેવતાઓ પર વિશ્વાસ નહીં રાખ કામિની, નહીં રાખ વિશ્વાસ. હું સૌભાગ્યવતી છું, સદા સૌભાગ્યવતી. અગ્નિદેવે મારા પતિને અમરત્વ આપ્યું છે. અગ્નિદેવે, અગ્નિદેવ, આમની આગની આ જ્વાળાઓ મારા પતિની ચિતાને પણ બાળશે. બાળશે ને? તો હું આપને અહીં કેમ રાખું? કેમ રાખું હું આપને અહીં? કેમ? કામિની,
આ તે શું કરી નાખ્યું? મારા હવન કુંડનું અપમાન કર્યું? હવે તારા પતિ કુંભકેતુને કોઈ બચાવી નહીં શકે, કોઈ બચાવી નહીં શકે. શું એ જીવિત છે? હા, એ જીવિત છે. તો પછી આ શું કહે છે? કોણ છે તું? કોણ છે તું? આ બધું શું છે? આ સર્વ પ્રદ્યુમ્નની માયા હતી. માયા? તો મને દેખાય કેમ નહીં? કારણ કે તે આ પવિત્ર યજ્ઞનો પ્રયોગ આસુરી વિદ્યા માટે કરીને આને અપવિત્ર કરી દીધું. કારણ કે તારી આંખો પર પડદો પડી ગયો છે. કામિની, તે તારો વિનાશ સ્વયં તારા હાથે કર્યો છે. આ વિનાશનો પહેલો શિકાર કુંભકેતુ છે. એ પ્રદ્યુમ્નના હાથે માર્યો જશે, માર્યો જશે. યુવરાજ, આંખો ખોલો યુવરાજ. કુંભકેતુ!
માયાવતી, માયાવતી, શું થઈ ગયું છે તને? શું થયું છે? કાંઈ જ નથી થયું. મને કાંઈ જ નથી થયું. આપને આશ્ચર્ય નથી થતું સ્વામી? હું જીવિત છું. અરે, એક એક કરીને જેના સર્વ પુત્રો યુદ્ધમાં માર્યા જાય એ માતા જીવિત છે. આ આશ્ચર્ય નથી તો શું છે અસુરેશ્વર? બોલો, શું છે? માયાવતી, ભાનમાં આવ, માયાવતી, ભાનમાં આવ. કેમ ગાંડાઓ જેવી વાત કરે છે તું? હા, હું ગાંડી થઈ ગઈ છું, ગાંડી. હું માં છું, માં છું. મારા કાળજાના ટુકડાઓના મૃત્યુ પર હું ગાંડી નહીં થાઉં તો બીજું કોણ ગાંડું થશે? આપ તો નિર્દયી છો. ત્રિલોકપતિ બનવાની લાલસામાં આપની મહત્વાકાંક્ષા પર આપે મારા સર્વ પુત્રોને બલિએ ચડાવી દીધા. માયાવતી, કેમ આપણા પુત્રોની હત્યાનો આરોપ મારા પર લગાડે છે? આપણા પુત્રોની હત્યા મેં નથી કરી, શત્રુપુત્રએ કરી છે. પરંતુ એનું કારણ કેવળ આપ છો. આપે સમયની ચેતવણી ઉપર ધ્યાન ન આપ્યું. સમયે વારંવાર એની ભવિષ્યવાણી સંભળાવી હતી, પરંતુ આપે આપની શક્તિઓના ઘમંડમાં આપના કાનો પર હાથ રાખી દીધા હતા. માયાવતી, હું તારી ગાંડી ઘેલી વાતો નથી સાંભળવા માંગતો. આજે આપને સાંભળવી પડશે. મારા હૃદયમાંથી નીકળતી દરેક વેદનાને આપે સાંભળવી પડશે. આપે જ દ્વારિકાધીશ સાથે જાણી જોઈને યુદ્ધ કર્યું હતું. આપને સમયે આગળ વધતા રોક્યા હતા. દાસીના હાથમાંથી આરતીની થાળી પડી ગઈ હતી, પરંતુ આપે આપના જ વિનાશના રસ્તે પહેલું પગલું માંડી દીધું હતું. અને યુદ્ધમાં મારો પુત્ર માયાસુર માર્યો ગયો. એનો જ પ્રતિશોધ લેવા માટે મેં પ્રદ્યુમ્નનો વધ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને મારા સર્વ પુત્રોને મૃત્યુ ઘાટ પહોંચાડી દીધા આપે. પ્રતિશોધની આ જ આસુરી ભાવનાએ મને પણ આંધળી કરી દીધી હતી. મેં રૂકમણીના સંતાનને મારવાનો પ્રયાસ કર્યો અને આજે મારા જ સંતાનો માર્યા ગયા. રૂકમણીનું સંતાન અવશ્ય મરશે માયાવતી, અવશ્ય મરશે. હું મારા પુત્રોના હત્યારા પ્રદ્યુમ્નને જીવિત નહીં રહેવા દઉં. સર્વનાશ કરી દઈશ, સર્વનાશ. સર્વનાશ તો થઈ ગયો મહારાજ, થઈ ગયો છે સર્વનાશ. અસુરોનું આ રાજ સ્મશાન ભૂમિમાં બદલાઈ ગયું છે અને આ સ્મશાન ભૂમિમાં મારી પર ચિતા સળગાવી નાખો. હું પણ મારા પુત્રો સાથે મરી જવા માંગુ છું. હા, મરી જવા માંગુ છું. હું મરી જવા માંગુ છું. માયાવતી, જો તું પણ મારો સાથ છોડી દેવા માંગે છે તો છોડી દે, પરંતુ હું પ્રદ્યુમ્ન અને ગોવાળિયા કૃષ્ણને નહીં છોડું, નહીં છોડું. હે ગોવાળિયા કૃષ્ણ, હું જાણું છું આ સર્વની પાછળ તારી જ પ્રેરણા છે, તારી ચાલ છે. તે જ આ સંહાર કરાવ્યો છે. હે દ્વારકાધીશ, એક દિવસ તારો પણ કુરુક્ષય થશે. આ જ રીતે તારા પરિવારનો વિનાશ થશે, વિનાશ થશે. પ્રભુ, કામિનીએ કેટલો ભયંકર શ્રાપ આપ્યો છે. એ ઈચ્છે છે કે આખા યાદવ કુળનો સંહાર થાય. દેવી,
પોતાના પતિ કુંભકેતુના મૃત્યુ પશ્ચાત કામિની દુઃખના આવેગમાં છે અને એને આ સમય એ ખબર નથી કે શું બોલે છે. સમયની વાત છે દેવી. શંભરાસુર અને કુંભકેતુ પૃથ્વીલોક પર જ્યારે અન્ય રાજાઓનો ભીષણ સંહાર કરતા હતા ત્યારે આ જ કામિની વિજય ઉત્સવ મનાવતી હતી. અને જ્યારે પ્રદ્યુમ્ને કુંભકેતુના અન્ય ભ્રાતાઓનો વધ કર્યો હતો ત્યારે આ જ કામિનીએ અગ્નિકુંડમાં પ્રજ્વલિત અગ્નિને જોઈને જ્યારે એ જાણી લીધું હતું કે કુંભકેતુ સુરક્ષિત છે તો ખુશીથી ગાંડાઓની જેમ હસતી હતી. એ સમયે પણ જ્યારે મંદાકિનીએ કામિનીને ચેતવણી આપીને યુદ્ધ રોકવાની વિનંતી કરી હતી ત્યારે આ જ કામિનીએ કહ્યું હતું કે હવે બાણ ધનુષ્યથી છૂટી ગયું છે, હું એને કઈ રીતે રોકી શકું? તો પછી હવે આ વિલાપ કઈ વાતનો? યુદ્ધનું પરિણામ પણ કામિની જાણતી હતી દેવી. યુદ્ધનો અર્થ હોય છે હિંસા અને વિનાશ. પ્રભુ, શું આપણે આ હિંસા અને વિનાશને ટાળી નહોતા શકતા? દેવી, આ પ્રકારની હિંસા અને વિનાશને ટાળવાનો અર્થ એ જ થશે જેમ કે ધર્મે અધર્મ સામે પોતાનું શીશ ઝુકાવી દીધું, સત્યએ અસત્યને પ્રણામ કર્યા અને ન્યાયે સ્વયં પોતાના હાથે અન્યાયની સ્થાપના ન્યાય મંદિરમાં કરી. દેવી, શું આ સર્વ ઉચિત છે? ના પ્રભુ, ના. આવો અનર્થ તો ઉચિત હોય જ ન શકે. પૃથ્વીલોક પર ધર્મની સ્થાપના જ થવી જોઈએ અને અધર્મીઓનો હંમેશા વિનાશ થવો જોઈએ. દેવી, પૃથ્વીલોક પર અસત્ય, અન્યાય અને અધર્મ સાથે સદા સર્વદા યુદ્ધ ચાલતું જ રહેશે. એમાં હિંસા પણ અવશ્ય થશે, પરંતુ અધર્મનો નાશ કરવા માટે થનારી હિંસા નહીં, ધર્મયુદ્ધ છે. પ્રદ્યુમ્ન પણ ધર્મયુદ્ધ કરે છે. આ પૃથ્વીલોક પર સત્ય, ન્યાય, ધર્મ અને નીતિની સ્થાપના કરવા માટે અસત્ય, અન્યાય, અધર્મ અને અનીતિનો વિનાશ કરે છે. જ્યારે પ્રદ્યુમ્ન શંભરાસુરનો વધ કરશે ત્યારે સત્ય, ન્યાય અને ધર્મની સ્થાપના કરવાનો ઉદ્દેશ થોડા અંશે પૂરો થઈ જશે. પ્રભુ, આટલો અધિક તો વિનાશ થઈ ગયો છે. શંભરાસુરના સર્વ પુત્રો માર્યા ગયા છે. શું હવે શંભરાસુર અસત્ય, અધર્મ અને અનીતિના માર્ગેથી ખસીને સત્ય, ધર્મ, નીતિ એનો માર્ગ અપનાવશે? અસંભવ છે દેવી, અસંભવ. છતાંય શંભરાસુરને સુધારવાનો અને પશ્ચાતાપ કરવાનો અવસર તો અવશ્ય આપવો જોઈએ. મેં દેવર્ષિ નારદને શંભરાસુરને મળવા માટે મોકલ્યા છે. તેઓ શંભરાસુરને અવશ્ય એકવાર પાછા સત્યનો માર્ગ બતાવવાનો પ્રયાસ કરશે. જોઈએ શંભરાસુર પર એનો શું પ્રભાવ પડે છે. નારાયણ 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 નારાયણ. પ્રણામ દેવર્ષિ. આપે મને આશીર્વાદ ના આપ્યા? શંભરાસુર, આ સ્મશાન ઘાટ છે. અહીં યજ્ઞકુંડ પ્રજ્વલિત નથી, ચિતાઓ સળગે છે.
મનુષ્ય પોતાના અને પારકાઓને મૂકીને અહીંથી ચાલ્યો જાય છે. આ સ્મશાન ઘાટમાં જીવન અને મૃત્યુ વચ્ચે ખેંચાયેલી સીમારેખા છે, જેની એક તરફ આ નાશવંત સંસાર છે, મોહ છે, માયા છે, આસક્તિ છે. દરેક વસ્તુને પામવાની આશા છે, દરેક સ્વપ્ન સાકાર કરવાની ઈચ્છા છે. ને બીજી તરફ અસીમ શાંતિ છે, મુક્તિ છે, વિશાળ અને અનંત કાળ છે. કોઈ ઈચ્છા નથી, કોઈ આશા નથી, પરમ સંતોષ છે. મનુષ્ય જ્યારે સ્મશાન ભૂમિમાં આવે છે અને ચિતા પર જીવનના અવશેષોને ભસ્મ થતા જુએ છે, તો આ અર્થહીન જીવનનું રહસ્ય એને સમજાઈ જાય છે. અને થોડા સમય માટે માયાજાળમાંથી બહાર આવી જાય છે. આસક્તિની જગ્યાએ વિરક્તિ અને જકડી લે છે. સંસારથી એનું મન ઉચાટ પામે છે. ત્યાગ કરવાની અને સંન્યાસ લેવાની ભાવના એના મનમાં ઘર બનાવી લે છે. સળગતી લાશોને જોઈને એનું મનોબળ તૂટી જાય છે. શમ્રાસુર તૂટી જાય છે. પરંતુ શમ્રાસુર, તું આ સ્મશાન ભૂમિ પર આવીને પણ ન બદલાયો. તું હજી પણ મોહમાં ફસાયો છે અને સ્મશાન ભૂમિમાં સંસારની વાતો કરે છે, યુદ્ધ વિશે વિચારે છે. હું એટલો નિર્બળ અને દુર્બળ નથી દેવર્ષિ કે યુદ્ધમાં થયેલી પ્રાણહાનિના રોદડા રડતો બેસું. પશ્ચાતાપ તો એ કરે છે જે બદલો નથી લઈ શકતો. હું મારા પુત્રોના મૃત્યુનો બદલો અવશ્ય લઈશ દેવર્ષિ, અવશ્ય લઈશ. હું પ્રદ્યુમ્નને જીવિત નહીં છોડું દેવર્ષિ, નહીં છોડું. શમ્રાસુર, ન તું સ્વયં અમર છે અને ન તો કોઈને મૃત્યુ આપવું તારા હાથમાં છે. જો એવું જ હોત તો તું પ્રદ્યુમ્નની હત્યા તું એ જ સમયે કરી શકત જ્યારે એક નાનકડો બાળક હતો. તું તારી તલવારથી પ્રદ્યુમ્નના ટુકડા કરી શકત. નહીં શમ્રાસુર, નહીં. વિધાતાની ઈચ્છા વિના કોઈ કોઈને નથી મારી શકતું. તારી તલવાર એ સમયે ફૂલોની માળામાં પણ બદલાઈ જાત. પરંતુ વિધિએ ઘણું બધું કરવાનું હતું જે એવું કરવાથી સંભવ નહોતું. માટે તને ભ્રમિત કરવામાં આવ્યો. શમ્રાસુર, હજી એ સમય છે. ધર્મના માર્ગે આવી જા. અહંકારનો ત્યાગ કરી દે અને ભગવાન શ્રી કૃષ્ણના શરણે આવી જા. મુક્તિ, મોક્ષ અને ભલાઈનો આ જ અંતિમ માર્ગ છે. અર્થાત એ ગોવાળિયો હજી એ મારાથી ભયભીત છે. માટે જ મારી સાથે યુદ્ધ કરતા અચકાય છે અને આપને શાંતિ દૂત બનાવીને આ સ્મશાન ભૂમિમાં મારી પાસે મોકલ્યા છે. દેવર્ષિ, શમ્રાસુર કૃષ્ણના શરણે કદાપી નહીં જાય, કદાપી નહીં. જાઓ મુનિવર, જાઓ. પેલા ગુવાળિયાને જઈને કહો કે શમ્રાસુર પ્રદ્યુમ્નનો વધ કરીને દ્વારકા તરફ આવશે. એ ગોવાળિયો મને પોતાના શરણે બોલાવે છે, પરંતુ હું એને મૃત્યુના શરણે પહોંચાડી દઈશ. અવશ્ય પહોંચાડી દઈશ મુનિવર, અવશ્ય પહોંચાડી દઈશ. મુનિવર, આ ચિતાઓની જ્વાળા શાંત થઈ જશે, પરંતુ મારા મનમાં પ્રતિશોધનો જે જ્વાળામુખી સળગે છે એ કૃષ્ણ અને પ્રદ્યુમ્નના રક્તથી જ ઠંડો થશે. પરંતુ કઈ નહીં દેવર્ષિ. શમ્રાસુરે જે નિર્ણય લીધો છે એ કોઈ નહીં બદલી શકે. યુદ્ધ અટલ છે, યુદ્ધ થશે
અને અવશ્ય થશે, અવશ્ય થશે દેવર્ષિ. નારાયણ 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 નારાયણ. પ્રભુ, હમ શંભરાસુરે તો પશ્ચાતાપનો આ અંતિમ અવસર પણ ગુમાવી દીધો. જે આત્મવિશ્વાસ સાથે શંભરાસુરે દેવર્ષિને ઉત્તર આપ્યો છે, એના આ આત્મવિશ્વાસથી મને તો ભય લાગે છે પ્રભુ. આવો ભીષણ સંહાર થયા બાદ તો મોટામાં મોટો યોદ્ધાનો આત્મવિશ્વાસ પણ તૂટી જાય છે. પરંતુ શંભરાસુરનો આત્મવિશ્વાસ હજુ સુધી નથી તૂટ્યો. એ અભેદ્ય છે. દેવી, જેને આપ શંભરાસુરનો આત્મવિશ્વાસ સમજો છો, એ આત્મવિશ્વાસ નથી, પરંતુ આત્મવંચના છે. પોતાની જાતને દગો આપવા જેવું છે. આત્મવંચના? હા દેવી, આત્મવંચના. પોતાને મહાકાળ સમજનાર શંભરાસુર કાળનો સંકેત ન સમજી શક્યો. આ આત્મવંચના નથી તો બીજું શું છે? પરંતુ પ્રભુ, શંભરાસુર અને એના પુત્રો વચ્ચે તો સમાનતા હોઈ જ ન શકે. બંનેમાં આકાશ અને પાતાળનું અંતર છે. શંભરાસુર ખૂબ ભયંકર છે. શંભરાસુર મહાપરાક્રમી છે, બળવાન છે, શક્તિમાન છે, અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાઓમાં નિપુણ છે, માયાવી છે. પ્રદ્યુમ્નને તો કુંભકેતુ જેવા સામાન્ય યોદ્ધાએ પણ અચિત કરી દીધો હતો. અહીં તો એને શંભરાસુર જેવા અજય યોદ્ધા સાથે યુદ્ધ કરવાનું છે. જો પ્રદ્યુમ્નને શંભરાસુરની શક્તિઓનો પરિચય નહીં હોય તો અનર્થ થઈ જશે પ્રભુ. આ એક માતાની મમતા બોલે છે, એક દેવી નહીં. દેવી, આપ કદાચિત બાણામતીને ભૂલી ગયા છો. શંભરાસુરનો વધ કરવા માટે જ કામદેવે પ્રદ્યુમ્નનો અવતાર લીધો છે. એ તો આપ જાણો જ છો ને? અને એ પણ જાણતા હશો કે શંભરાસુરના વધનું ઉત્તરદાયિત્વ જેટલું પ્રદ્યુમ્ન પર છે, એટલું જ બાણામતી પર પણ છે. બાણામતીની પૃથ્વીલોક પર યોજના કેવળ પ્રદ્યુમ્નને માટે જ થઈ છે. દેવી, આ ચિરંતર સત્ય છે કે સ્ત્રી વિના પુરુષ અધૂરો છે. સ્ત્રી 3 રૂપમાં પુરુષના જીવનમાં આવે છે: કન્યા, પત્ની અને માતા. કન્યા કુળનું સન્માન વધારે છે. પત્ની પતિનું અભિમાન હોય છે. અને માતા તો પુરુષ માટે દેવી સમાન હોય છે. દેવી, સ્ત્રી પોતાના દરેક રૂપમાં પુરુષને પોતાનું કર્તવ્ય નિભાવવાની પ્રેરણા આપે છે. આપાદી સ્થિતિમાં સ્ત્રી પોતાના સ્તરથી ઉઠીને ક્યારેક પિતા, ક્યારેક પતિ, ક્યારેક પુત્રના ખભા સાથે ખભો મિલાવી દરેક કસોટીનો ઉત્તર આપે છે. પ્રદ્યુમ્ન માટે બાણામતી કેવળ માતા નથી, ગુરુ પણ છે. હવે ગુરુમાતા સ્વયં પ્રદ્યુમ્નને શંભરાસુર વિરુદ્ધ સાવધાન અને સતર્ક કરવા આવશે. આપ વ્યર્થ ચિંતા કરો છો. માતાશ્રી, આપ અહીં? હા પુત્ર, તું એમ નહીં સમજ કે આ યુદ્ધ તું એકલો લડે છે. હું પણ તારી સાથે જ છું પુત્ર. બહુ પીડા થાય છે.
આટલા ઘાવો આપ્યા છે એ દુષ્ટોએ તારા શરીર પર. માતાશ્રી, આ ઘા મારા શરીર પર છે, પરંતુ પીડા આપને થાય છે. આટલા ઘાવો લાગ્યા છે અને તું હસે છે. આ કેવળ ઘા નથી માતાશ્રી, આ તો એક યોદ્ધાના શરીરની શોભા વધારનાર આભૂષણ છે. યોદ્ધાના શરીર પર લાગેલો પ્રત્યેક ઘા એ યોદ્ધાના શૌર્ય અને પરાક્રમની વાર્તા સંભળાવે છે. થોક પુત્ર, લાવ પુત્ર. માતાશ્રી, કાલે મારા શરીર પર નવા ઘા દેખાશે, અને આ નવા ઘા આપને શંભરાસુરના વધની વાર્તા સંભળાવશે. પુત્ર પ્રદ્યુમ્ન, શંભરાસુરના પુત્રોના વધ જેવો શંભરાસુરનો વધ સહેલો નથી. શંભરાસુર દુરાચારી છે, અધર્મી છે, અનાચારી છે, છતાંય તે એક મહાન યોદ્ધા છે. એ મહાપરાક્રમી છે અને શૌર્યશાળી છે. માટે જ એણે દેવતાઓ પર પણ વિજય પ્રાપ્ત કર્યો છે. એનો વધ તો શું, એને પરાસ્ત કરવો પણ ખૂબ જ કઠિન કાર્ય છે. જો તું શંભરાસુર સાથે ગંભીરતાથી યુદ્ધ નહીં કરે તો ખૂબ અનર્થ થઈ જશે પુત્ર. કેમ કે શંભરાસુર પાસે અનેક શક્તિઓ, અનેક અસ્ત્રો તો છે જ, પરંતુ એની પાસે એક અમોલ શસ્ત્ર છે જેનું નામ છે મુદ્ગલ. મુદ્ગલ? પુત્ર પ્રદ્યુમ્ન, આ મુદ્ગલ એ શસ્ત્ર છે જે શંભરાસુરે આદિદેવી માતા પાર્વતી પાસેથી વરદાન રૂપે પ્રાપ્ત કર્યું હતું. અને જો શંભરાસુર આ મુદ્ગલનો પ્રયોગ યુદ્ધમાં તારા ઉપર કરશે તો એને વિફળ કરવાનું સામર્થ્ય તારામાં નથી પુત્ર. દેવતા, દાનવ અને માનવ આ ત્રણેય લોકો માટે આ મુદ્ગલ શસ્ત્ર એવું શસ્ત્ર છે જેનો કોઈ તોડ નથી. આ જ મુદ્ગલ શસ્ત્રને કારણે શંભરાસુર અજય બન્યો હતો. કેમ કે આ મુદ્ગલનો આદિદેવી માતા પાર્વતીએ સ્વયં પોતાની તપસ્યાથી આવિષ્કાર કર્યો છે. અને આ જ મુદ્ગલ દ્વારા દેવી માતા પાર્વતીએ શુંભ અને નિશુંભનો વધ કર્યો હતો. માતાશ્રી, તો આપ જ કહો, શંભરાસુરને પરાસ્ત કરવા માટે મારે શું કરવું જોઈએ? પુત્ર પ્રદ્યુમ્ન, હવે આપણે દેવી માતા પાર્વતીના જ શરણે જવું જોઈએ. આ શસ્ત્રના હરણનું કવચ સ્વયં દેવી માતા પાર્વતી જ આપણને આપી શકે છે. આપણે એમનું જ સ્મરણ કરવું જોઈએ. આવ પુત્ર. હે આદિમાતા, હે શિવપ્રિય, દેવી પાર્વતી, આપને મારા પ્રણામ. હું આપના શરણે આવ્યો છું. મારી રક્ષા કરો, મને દર્શન આપો માતે, મને દર્શન આપો. નમસ્તે
जगदम्बे जगत्राता, जय जय हे शैल सुजाता, जय जगदम्बे जगत्राता, जयवंती जयदायिनी जय देवी नमः नमः नारायणी। ब्रह्मा हर शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे, ब्रह्मा हरि शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे, मांगे भगति अनुपायनी। जय जय हे शैल सुजाता, जय जगदम्बे जगत्राता, जयवंती जयदायिनी जय देवी नमः नमः नारायणी। नमस्तेस्तु महारोगे महाघोर पराक्रमे, महाबले महोत्साहे, महाभय विनाशिनी। जिस हेतु हुआ है जन्म मेरा, उस हेतु को पूर्ण करा दो माँ। हे असुर नाशिनी आज शंबरासुर पर विजय दिला दो माँ। माँ जय माँ। जय जय हे शक्ति स्वरूपा, महादेवी दिव्य अनूपा, जय जय हे शक्ति स्वरूपा, महादेवी दिव्य अनूपा, भय भंजनी अघक्षायिनी। जय जय हे शैल सुजाता, जय जगदम्बे जगत्राता, जयवंती जयदायिनी जय देवी नमः नमः नारायणी। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्ति समन्विते, भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते। हे दयामयी हे कल्याणी, हे मात भगवती वरदानी, इस रण में बन के अभेद कवच मेरे अंग संग रहो महारानी। माँ जय माँ। ब्रह्मा हर शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे, ब्रह्मा हर शिव जी ध्यावे, सुर नर मुनि जन गुण गावे, मांगे भगति अनुपायनी। जय जय हे शैल सुजाता, जय जगदम्बे जगत्राता, जयवंती जयदायिनी जय देवी नमः नमः नारायणी। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। मंगलकरणी संकटहरणी प्रगटो, विजय स्वरूपी प्रगटो, असुर गई प्रगटा, पार्वती प्रगटा। Krishna